માનુ શું થયું બેટા? મેં એક ભયંકર સપનું જોયું ને સપનામાં મારા મેરુને મહારાજ. ના ના બેટા, એ તો સપનું જ હતું અને સપના કદી સાચા પડતા નથી. સપનાને પણ સાચા પાડી શકાય છે મહારાણી. આટલું થયું હોવા છતાંય તારા હોઠો પરથી હજી સુધી એ નમક હરામનું નામ ભૂલાયું જ નથી. હોઠો પર રહેલું નામ ભૂલી શકાય છે બાપુ, પણ હૈયામાં રહેલું નામ જીવનભર યાદ રહે છે. ન તો એને કોઈ મિટાવી શકે છે ન ભૂલાવી શકે છે. હું તારા હૈયામાંથી એ નામ હંમેશને માટે ભૂલાવી દઈશ અને મિટાવી પણ દઈશ. કાન ખોલીને સાંભળી લે માલણ. તારે જો મહારાજ જશવંત સિંહની દીકરી અને માલણ દેશની રાજકુમારી બનીને જીવવું હોય તો મેરુના નામને હંમેશને માટે ભૂલવું જ પડશે. એને ભૂલાવવા તમારે મારો પ્રાણ લેવો પડશે ને એ તમારે ભૂલવું પડશે કે તમારે ત્યાં કોઈ સંતાન હતું. અરે એવો દિવસ આવશે તો જે હાથોએ તને પાળી પોષીને મોટી કરી છે એ જ હાથ તને રેસી નાખતા અચકાશે નહીં. એટલે શું? જે સંતાન માટે વર્ષો સુધી તરસ્યા છો એનું ગળું પોતાના હાથે જ દબાવી દેશો? સંતાન ઉઠીને જો આપણા કુળની ઇજ્જત આબરૂને ધૂળમાં મેળવવા તૈયાર થાય તો એવા સંતાનને જીવવાનો કોઈ હક નથી. મારવાનો પણ આપને કોઈ હક નથી મહારાજ. આજ સુધી હું ચૂપ હતી, પણ હવે મહારાણી, માલણ દેશની મહારાણી મિનળ દેવી આખરે તો એક સ્ત્રી જ નીકળી ને. માની મમતા પાસે શું તારા ચાલાની કોઈ જ કિંમત નહીં? સુહાગ ચાંદલાના મૂલ એક રાજપૂતાણીને પૂછવાના ન હોય મહારાજ. જ્યારે એના મૂળ ચૂકવવાનો વારો આવશે ને ત્યારે મારી જાતની ચિતામાં હોમી દેતા અહીં જરાય ખચકાટ નહીં અનુભવે. પણ હું જીવું છું ત્યાં સુધી મારે કાળજે દીકરી રૂપી મોતનો કારમો ખાતો હું નહીં સહન કરું. બાપુ, ખબરદાર, જો એક શબ્દ પણ બોલી છે તો તારી જીભ ખેંચી કાઢીશ. હું કઈ કટપુતલી નથી કે તમારી આંગળીને ટેરવે ને આંખને ઈશારે તમે નચાવો તેમ નાચતી રહો. મારું હૈયું કઈ તમારી સલ્તનત નથી કે એના પર તમારું રાજ ચાલે. અને જો તમારા રાજની તાકાતે એમ કરવાની કોશિશ કરીને તો તમારી સામે તલવાર ઉઠાવતા મારા હાથ પર નહીં અચકાય. બાપની સામે ફાટે મોએ બોલતા તને લાજ શરમ છે કે નહીં? લાજ શરમ તો બાપની સામે બોલતા આવે, એક મહારાજની સામે નહીં. ને એવા મહારાજ જેને પોતાની ઇજ્જત, આબરૂ, કુળનો ગૌરવ ને પોતાના માન મોભા સિવાય બીજા કોઈની પરવા નથી. પરવા નથી અને રાખીશ પણ નહીં. માલણ, એટલું યાદ રાખજે કે મારા જીવતા એવો દિવસ ક્યારે નહીં આવે કે માલણ દેશની રાજકુમારી રાજના એક નોકરની સાથે પરણે. અને જો એવો દિવસ આવશે તો આ રાજમહેલ અને રાજનગર મારા ક્રોધની આગમાં ભડકે બળતા હશે અને એ આગમાં હું તમને બધાયને ભસ્મીભૂત કરી નાખીશ. રડ નહીં માલણ, રડ નહીં બેટા. ભગવાને જે ધાર્યું હશે એ જ થશે. એના લખેલા લેખ મહારાજ તો શું દુનિયાની કોઈ તાકાત નહીં મિટાવી શકે. કોઈ નહીં બેટા, કોઈ નહીં. હા બેટા. માલણ, તમારી વાત સાચી છે વેરુભાઈ, પણ ધર્મના ધોકાના હામ ખાઈને કહું છું કે તમારાથી ઉઘાડે છોગે રાજકુંવરીને મળવા ન જવાય. પણ ધૂળિયા, તું તો જાણે છે કે એના વગર હું રહી શકું એમ નથી. હા, એ પાછું એક દુઃખ તો છે જ. કોણ જાણે એની શું હાલત હશે, શું કરતી હશે. પણ વેરુભાઈ, આ તો રાજ સામેની લડત કેમ લડશો? માલણ માટે રાજ તો શું, આખી દુનિયા સામે લડવા હું તૈયાર છું. અને એમ કરતા જો મારે મોતને ભેટવું પડે ને તો મને એનો પણ ડર નથી. અરે મેરુભાઈ, 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 ઓહો, કિયા ગામના ગોરી. નવાનગર. ઓહો, નવા નગર કેતા કેતા તો ત્રણ કટકા થઈ ગયા. નવા નોખું નગર નોખું અને તમે હાવ નોખા. બાકી નવા નગર તો જામ બાપુનું ગામ અને ઈ ગામની નારીઓ નાતે શું વખાણ કરું. કેટલુંક રોકાવાના છો? નોરતા કરવા આવી છું. ઓહો, તો નવ રાત. ક્યાં ઉતરા છો? મારી માસી ને ત્યાં. ઓહો, કડવી માસી ને ત્યાં. ઓહો, કડવી માછીની મીઠી મધ જેવી ભાણેજ. શું નામ રાખ્યા છે? ચંપા. ઓહો, ચંપા.
ઓહો, એક તો નવા નગરના નાર, માથેથી નામ રાખ્યા છે ચંપા, કરવા આવ્યા છે નવ નોરતા. અરે આયલા ક્યાં ઉભા તો રહ્યો, મારા અધૂરા રાખીને ઓરતા. કહું છું કાલે આવજો ને ચોરાના ચોકમાં ગરબી જોવા. હા, અમારા ગામના દાંડિયા રાસ ભાઈરે વખણાય હો. એને આપણે દાંડિયા રાસ લેશું. આવશો ને? અરે કહું છું કયા ગામના ગોરી? નવાનગર. ઓય માલણ, માલણ, બેનો તું અત્યારે આવી? હા માલણ, ચાંદ સમા મુકડાને કોઈ ઘણા દિવસો સુધી ના જોવે તો એ જીવી શકે ખરો? બેનો, મારી હાલત તો તારા કરતા વધારે ખરાબ છે. હું તો મારું દુખડું નથી કોઈને કહી શકતી કે નથી સહી શકતી. માલણ, મેરો કોઈ આવ્યું લાગે છે. આવવા દે, જેને આવવું હોય એને. આજે તો રાજની તાકાત સામે આપણી પ્રીતનો પરચો બતાવીને ચંપીશ. મને રોકતી નહીં માલણ. મેરો, તો અહીંથી ચાલો જા. જો તું ન જા તો તને તારી માલણના સોગન છે, આપણી પ્રીતના સોગન છે. હા મેરો, જા અહીંથી. મેરામણ ક્યાં છે? મેરામણ અહીં નથી આવ્યો. જુઠ્ઠું બોલે છે? હે? શું વાત છે ભાઈઓ? મહારાજ, આપણી નદીના પૂરમાં એક ભયંકર દરિયાઈ માછલી તણાઈને આવી છે. સવારથી સાંજ સુધીમાં 7 જણાના જીવ લઈ ચૂકી છે. કોઈ નદીએ પણ નથી જઈ શકતું. મહારાજ, માછલી છે કે મગરમચ્છ? માછલી જ છે બાપુ. અરે આવી માછલી તો અમારા આખા જન્મરામાં કોઈ જોઈ નથી. કે છે કે મગરમચ્છ કરતા પણ મોટી છે. સંગ્રામ સંઘ, આખા રાજમાં ઢંઢેરો પીટાવો અને જાહેર કરો કે જે કોઈ માણસ માછલીને મારશે મહારાજ એને મોં માગ્યું ઇનામ આપશે. આવતીકાલ સુધીમાં માછલી મર્યાના સમાચાર અમને મળી જવા જોઈએ. જેવી આજ્ઞા મહારાજ. અરે દીકરા, એમ માન કે આ તો આપણા નસીબ જાગ્યા ને ભગવાને જ આપણી નદીમાં માછલીને મોકલી દીધી. હવે તું એની વાહે નદીમાં મગરમચ્છ બનીને પડ ને માછલીને મારી નાખ, અને પછી કાલ હવારે ઇનામમાં રાજકુરીને જ માંગી લે. હા, અને મહારાજ તરત આપી દેશે, કારણ કે રાજકુરીથી કંટાળી ગયા. તમને કેટલી વાર કહ્યું છે કે અમે માં દીકરો વાત કરતા હોય તો વચ્ચે તમારે ગબાગબ ન કરવી. હા તો દીકરા, હું શું કહેતી હતી બેટા માણકા? રાજકુરીનો હાથ. હા, એની તો તને ખબર છે કે મહારાજા વચનના પાકા છે. બસ એકવાર રાજકુમારી સાથે લગ્ન કરી લે અને તું મહારાજા બની જાય એટલે પછી એને અમને નિરાત. માનકોર, આ નદીની નાનકડી માછલી નથી કે તારો માણકો પાણકો મારીને મારી નાખે. હવે તમે રહેવા દો ને, હું મારા દીકરાને બરાબર ઓળખું છું. અરે લાખોમાં એક છે, લાખોમાં. ભલ ભલાને ભો ભેગા કરી નાખે તો એ માછલીની શું વસત? કા બેટા શું કરસ? અરે દે એક જડબાતોડ જવાબ તારા બાપને. અરે માં, તું ક્યાં તારા દીકરાને નથી ઓળખતી? અરે આ માણકાનો ઘા તો પાણકા જેવો. એક પડે ને તો પાણી નો માંગે. માં, કાલ સવારનો સૂરજ ઉગવા દે પછી માછલી છે ને હું છું. આખી નદી જો ઈ માછલીના લોહીથી લાલ ન કરી નાખું ને તો મારું નામ પણ માણકો નહીં. શાબાશ દીકરા, શાબાશ. હવે કરીને મરદ જેવી વાત. માં, વિમલા, બધી તૈયારીઓ કરી રાખી છે? હા બાપુ. શાબાશ.
એ સિપાહીઓ, માછલી જેવો આ લોટ ખાવા આવે કે તરત જ દોરડું ખેંચજો, અને હું તલવાર લઈને તરત જ પાણીમાં કૂદી પડીશ. માછલી જેમ જેમ છૂટવાનો પ્રયત્ન કરશે તેમ તેમ એનું મોઢું આ આંકડામાં ફસાતું જશે. પણ યાદ રાખજો, દોરડું હલે કે તરત જ ખેંચજો, સમજ્યા? માછલી આવતી લાગે છે. ચૂપ રહે. ખેંચ તું. સિપાહીઓ દોરડું ખેંચો. હા, ખેંચો. હજી જોરમાં ખેંચો. તાકાત લગાડો. શાબાશ. હજી જોરમાં. હા, હજી. ખોરો કાંડામાં બળ નથી ને માછલીનું દોરડું કરવા આવ્યા હતા. જાઓ તમે ડૂબી મરો. આ વાતની જો મહારાજને ખબર પડી છે ને, એટલું યાદ રાખજે કે તને જ આ માછલીનો ભોગ બનાવી દે, સમજો?